મહાપ્રભુજીની પ્રથમ બેઠક એ શ્રીમદ ગોકુલની બેઠક છે. આ બેઠક શ્રી ગોવિંદ ઘાટ પર એટલે કે ઠકુરાણી ઘાટ પર ઉત્તર પ્રદેશમાં મથુરાથી 10 કિલોમીટર દૂર આવેલી છે. આ બેઠક શ્રીમદ ગોકુળજીના બેઠકજી તરીકે ઓળખાય છે. શ્રી ગોકુલ પૂર્ણ પુરુષોત્તમની અલૌકિક લીલા ભૂમિ છે. એક કવિએ ગાયું છે, સદા મન श्री गोकुल में रहिए, गोविंद घाट छौकर की छैया बैठक दर्शन तैये. श्री महाप्रभुजी गोकुळ આવ્યા ત્યારે શ્રી દામોદરદાસ હરસાનીજી સાથે શ્રી યમુનાજીના કિનારે પધાર્યા. શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયાના દર્શન કરીને હૃદયમાં અલૌકિક સુખ થયું. તે દિવસ વિક્રમ સંવત 1549ના શ્રાવણ સુદ ત્રીજ ઠકરાણી ત્રીજનો હતો. આપશ્રીએ આજ્ઞા કરી, દમલા, શ્રી યમુનાજીના કિનારે અહીં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ આવેલા છે. મહાવનથી ગોવિંદ ઘાટ સુધી શ્રી ઠાકોરજીની હદ છે અને ઠકરાણી ઘાટથી રાવલ સુધી શ્રી સ્વામિનીજીની હદ છે. પરંતુ અહીં કોઈ વ્યક્તિ નથી જે આપણને આ બંને ઘાટ બતાવે. એ સમયે શ્યામ સુંદર શ્રી યમુનાજી આદિ ભૌતિક જલ પ્રવાહ પરથી સુંદર વસ્ત્રો અને 16 શૃંગાર સજી શ્રી હસ્તમાં કમળની માળા ધારણ કરી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. શ્રી મહાપ્રભુજીએ આપને દંડવત કર્યા. શ્રી યમુનાજીએ આજ્ઞા કરી, આપ જ્યાં બિરાજો છો તે ગોવિંદ ઘાટ છે અને આપની જમણી બાજુએ ઠકરાણી ઘાટ આવેલો છે. અહીં જે છોકરના વૃક્ષ નીચે આપ બિરાજો છો તે બ્રહ્મનું સ્વરૂપ છે, માટે આપ અહીં જ બિરાજો. આ બ્રહ્મ સંબંધની બેઠક છે. શ્રાવણ સુદ 12 શ્રી મહાપ્રભુજીએ શ્રી દામોદરદાસ હરસાનીજીને ભગવાનની સમ્મુખ ઊભા રાખી હાથમાં તુલસી દલ આપી બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવી તુલસી દલ શ્રી ઠાકોરજીના ચરણાવિંદમાં સમર્પિત કરાવી બ્રહ્મ સંબંધ આપ્યો. આ બ્રહ્મ સંબંધનું રહસ્ય સમજાવવા આપશ્રીએ દામોદરદાસને સિદ્ધાંત રહસ્ય નામનો ગ્રંથ રચી સમજાવ્યો. આમ આ દિવસે ભગવત ઈચ્છાથી પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય શ્રીમદ ગોકુળમાં થયું. માટે આ દિવસે આપણે શ્રી મહાપ્રભુજીના ભાવથી શ્રી ગુરુદેવને પવિત્ર ધરાવીએ છીએ. આ બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીની બાજુમાં જ શ્રીનાથજી પણ બિરાજે છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.